તો હવે વાત કરીએ ધારીની. જો ધારી તાલુકાના રાજસ્થળી ગામમાં છેલ્લા 4 મહિનાથી ગામના લોકો એક ઉપસરપંચના ત્રાસ હેઠળ જીવી રહ્યા છે. પોતાના પદની દાદાગીરી બતાવતા ઉપસરપંચનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ગ્રામજનો તેની હરકતોથી ત્રાહિમામ થઈ ગયા છે. આ ઉપસરપંચ વારંવાર ચોક્કસ જ્ઞાતિના લોકો સાથે ઝઘડો કરે છે, તેમાં મારકૂટ અને ધમકી આપવી, વિડીયો શૂટ કરીને ખોટી ફરિયાદો દાખલ કરવી જેવી હરકતો કરે છે. માત્ર ગામજનો જ નહીં, પોતાના જ જ્ઞાતિના લોકો પણ હવે તેનો ત્રાસ સહન કરી શકતા નથી. માત્ર લોકો જ નહીં, પરંતુ ગામના વર્ષો જૂના વૃક્ષોનું પણ નિકંદન કરી નાખવામાં આવ્યું છે, જેના કારણે પર્યાવરણ પ્રેમીઓ અને ગામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના શાંતિપૂર્ણ વાતાવરણમાં ગામના આગેવાનો અને બુઝુર્ગો પણ આ મામલે ચિંતિત છે. લોકોએ તંત્રને આવેદન પાઠવીને ઉપસરપંચ સામે તાત્કાલિક કડક પગલાં ભરવાની માંગ કરી છે, જેથી ગામમાં ફરીથી શાંતિ અને સમરસતા જળવાઈ શકે. અવારનવાર આ અમારા ગામની અંદર આ ગોરધનભાઈ ઉપસરપંચ દ્વારા અવારનવાર ફરિયાદ કરવામાં આવે છે, અને અમારા ગામની અંદર એક ગધેયનું ખોરડું છે, બરાબર, અને ખોટી રીતના એને પર્સનલ મેટરમાં કે પછી સામાજિક આતે વારાખેલી અવારનવાર એની ઉપર ફરિયાદ કરવામાં આવે છે, અને ખોટી રીતના આને ઇન્વર્ટ કરે છે આમાં. અને કાંઈ નહીં, બજારે નીકળે તો વિડીયા બનાવવા, ગાળું બોલવી, અવારનવાર બધી રીતે સરપંચ અને ઉપસરપંચ બે દ્વારા બધી રીતનું ખોટું વર્તન કરવામાં આવે છે. ને અમારા બાજુના ગામમાં હવે આ બધા ત્રાહિમાન છે આ વ્યક્તિથી, કે ભાઈ આ વ્યક્તિને હવે અને સમાજ લેવલે લઈ જાય કે ભાઈ તમે આમાં ઇન્વર્ટ થાવ અને અમારી ઉપર કાર્યવાહી આમ કરાવો ને તેમ કરાવો ને એક ખોરડાને દબાવવામાં આવે, એવું અનેક વાર બધું કરે છે. પણ હવે આ લોકોને કોઈ સમાજના આગેવાન સમજાવો, અને ખોટી રીતનો આ ભયનો માહોલ કરે છે. એટલે તમે આને 5 જણા સમાજના આગેવાનો આને સમજાવો કે ભાઈ આ કોમવાદ ઉપર ખોટું કરે છે, એમ કોમવાદ ઉપર લઈ જાય છે. એમ આવી અવારનવાર માથાકૂટ વાલે 2 મહિનાની અંદર 3 ફરિયાદો થાય તો સરપંચે કાંઈ ધ્યાન નથી દેતા, અને આ ઉપસરપંચ ગમે ત્યારે બગાડે, ગમે એની હારે બગાડે છે. એટલે આપણું એ જ કહેવાનું કે આની માથે છે ને કાયદેસરની કાર્યવાહી થાય ને યોગ્યમાં યોગ્ય પગલાં લેવામાં આવે. બીજા નંબરમાં કે માજી સરપંચ ઘણા રહી ચૂક્યા છે, તોય અમારા ગામમાં આવો બનાવ નથી બન્યો 5 વર્ષમાં 10 વર્ષમાં, અને આ 4 મહિનામાં 3 4 ફરિયાદ થાય છે. અમારું બાજુનું બરોબર બંધ કરી દીધું, બંધ છે, બંધ પોસ્ટ છે. પછી ગૌસરમાં જે ઝાડવા નથી લેવાનું. તમે અડખે પડખેના ગામમાં પૂછી શકો છો. અમારા બાજુનું ગામ ગડિયાસાણ છે, આખું ગામ મોમીડિયનનું છે, એક જ ખોરડું અમારા સમાજનું છે, કોળી સમાજનું. તો ત્યાં કોઈ વસ્તુ બનાવ બન્યો નથી, અને અહીંયા એક ખોરડું હોવા છતાં આ લોકોને ખોટી રીતના બદનામ કરવામાં આવે છે, ખોટી રીતના બાંધવામાં આવે છે, ગાળું દેવામાં આવે છે. અવારનવાર 2-4 ફરિયાદો થાય, ખોટી રીતના સમાજને ગેરમાર્ગે દોડવે છે. એટલે આ ભાઈની ઉપર યોગ્યમાં યોગ્ય કાર્યવાહી પોલીસ ખાતું કરે, આવી અમારી નમ્ર અપીલ છે. ગામ વતી અને ગામના ગ્રામજનોને પૂછી લે કે ભાઈ આ માણસ કેવો છે, ખોટા તત્વોને ભેગા કરે ને અવારનવાર બહારના અનેકને બોલાવે. એટલે કોઈ સમાજને આમાં ઇન્વર્ટ થવાની જરૂર નથી. પહેલાં આ ભાઈને છે ને 5 આગેવાનો આવીને પૂછો કે ભાઈ હકીકત શું છે, અને ખોટી રીતની માથાકૂટ શું લેવા કરે છે.